માળિયાટીના પોલીસ સ્ટેશન મથકે અષાઢી બીજના તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। પીઆઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં બંને સમાજના અગ્રણીઓની હાજરી રહી હતી। પીઆઈ પટેલની અધ્યક્ષતામાં હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓએ શાંતિપૂર્ણ ઉજવણીની ખાતરી આપી હતી। તહેવાર દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે વિસ્તૃત ચર્ચા કરી હતી। પીઆઈ પટેલે બંને સમાજના પ્રતિનિધિઓને એકતા જાળવવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં મહાનુભાવોએ હાજરી આપી હતી તેમજ તહેવારોને શાંતિપૂર્ણ ઉજવણીની ખાતરી આપી હતી। પોલીસ વિભાગે તહેવારો દરમિયાન કડક બંદોબસ્ત રાખવાની જાહેરાત કરી હતી। લોકોને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી। કોઈ પણ અનિચ્છનીય બનાવ કે સમાજની લાગણી દુભાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ ભરતભાઈ કામડિયા, હું કોળી સમાજ પટેલ માળિયા ને અમારે રથયાત્રા રામદેવીર બાપાની કાઢવાની હોય એવા રેલવે સ્ટેશનથી નીકળશે અને જસાપરા માળિયા જસાપરામાંથી ચોકમાં થઈ અને મહારાણા પ્રતાપ ચોક થઈ અને મેન બજાર થઈને લીમડા ચોક થઈને નદીના સામે કાંઠે રામાપીરના મંદિરે પૂર્ણ કરીએ છીએ। શોભાયાત્રા સુખ શાંતિથી અમે નિવાડીએ છીએ અને સાહેબને અભિપ્રાય પ્રમાણે મેં ખૂબ અભિપ્રાય સાંભળ્યો છે અને ખૂબ ડાયરેક્શન લીધું છે।